શેરા સાડી આજે તમારી માટે બહુ મસ્ત એકદમ ક્લાસી ડિઝાઇનની સાડી લઈને આવ્યા છે. સાડી આખી છે ને ફ્લાવર પ્રિન્ટની સાડી રહેવાની છે ને કલર કોમ્બિનેશન એકદમ મસ્ત ડિફરન્ટ અને એકદમ યુનિક રહેવાના છે. ફ્લાવર પ્રિન્ટ અત્યારે સમર ચાલે છે ને એટલે ફ્લાવર પ્રિન્ટની સાડી એવી રહેવાની છે ને તમને જોવાની અને પહેરવાની બહુ મજા આવે ને એ ટાઈપની સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આજનો પીસ ખોલવી છે ને પિંક કલર રહેવાનો છે, રાણી કલર નથી, પિંક કલર રહેવાનો છે. જે આપણે પિંક કલર આવે ને એ બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે ઓલ ઓવર ફ્લાવરવાળી ડિઝાઇનની આખી સાડીનો લુક રહેવાનો છે. અને સાડીનું ફેબ્રિકની વાત કરીએ તો એકદમ મસ્ત લૂઝ ફેબ્રિક રહેવાનું છે, જે જોતા અને તમને યુનિક લાગે અને એકદમ ફેન્સી પીસ લાગે. તમે જોઈ શકો છો આપણે એક પીસ ઓપન કર્યો છે. સાડી આપણે રહેવાની છે પ્રિન્ટેડ બરાસાની ડિઝાઇન રહેવાની છે. આ સાડી આપણી છે ને આખી બરાસાની ડિઝાઇનની સાડી છે, બરાસો જ છે. તમે જોતા એમ લાગતી હશે ને એકદમ કોટન બેઝ ઉપર સાડી છે ને એકદમ યુનિક સાડીનો કોન્સેપ્ટ. પલ્લુ એકદમ હેવી રહેવાનો છે અને આખી સાડીમાં ઓલ ઓવર મોટા ફ્લાવરનું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. અને સાડીનો લુક વાઇઝ એકદમ મસ્ત હેવી રહેવાની છે. તમે જોઈ શકો છો રેસાની સાથે સાડીનું કામ બહુ મસ્ત આપી દીધું છે. પ્લસ એમાં આપણે બે સાઈડ પાઇપિંગનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે, પાઇપિંગ રહેવાની છે. અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ લૂઝ ફેબ્રિક રહેવાનું છે, લચકા જેવું. અને આવી આ ટાઈપની ફ્લાવર પ્રિન્ટની સાડીઓ છે ને ઓપન પલ્લુની પહેરી હોય ને છૂટા પલ્લુની એટલે બહુ જોરદાર લાગે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત ફ્લાવર પ્રિન્ટ છે. બરાસો કેવો છે ખબર છે તમને? પાછળ છે ને આપણે પાછળથી આમ ગોલ રૂછાવાળો બરાસો નથી, પાછળની સાઈડેથી આપણે એકદમ મસ્ત વળાંક સાથે આવે ને એ ટાઈપનો બરાસોનો પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. આખો પલ્લુ એકદમ હેવી રહેવાનો છે, એમાં યુનિક ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો છો. અને આખો છે ને બરાસાની ડિઝાઇન ફ્લાવર પ્રિન્ટમાં રહેવાની. જો એમાં કલર મેચિંગ કેટલા મસ્ત રાખે છે. પેરોટ કલર ને સ્કાય કલર ને એકદમ મસ્ત મેચિંગ કલર રહેવાના છે. અને એકદમ પિંક કલર બહુ મસ્ત રહેવાનો. સમરમાં આ ટાઈપની સાડીઓ પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે. ફ્લાવર પ્રિન્ટની સાડીઓ સમરમાં બહુ જોરદાર લાગે. આખી સાડીનો લુક તમને બતાવ્યો કેટલો જોરદાર છે ને. એનું બ્લાઉઝ તો એથી મસ્ત અને એકદમ યુનિક છે, એકદમ હેવી બ્લાઉઝ આપી દીધું છે. આ બેનું કેટલું મસ્ત એકદમ વળાંકવાળું બ્લાઉઝ રહેવાનું છે અને વર્કવાળું બ્લાઉઝ રહેવાનું છે. તમે જોઈ શકો છો જે આમાં બધું વર્કનું કામ રહેવાનું છે, કોઈ ઉપર ચડું નહીં. પ્રિન્ટેડ ડિઝાઇનની સાથે આખું વર્કવાળું બ્લાઉઝ રહેવાનું છે અને પિંક કલરનું બ્લાઉઝ એટલે ખૂબ બહુ જોરદાર આપી દીધું છે. સાડી કરતાં એકદમ ડાર્ક શેડમાં બ્લાઉઝ આવતા બ્લાઉઝ બન્યા પછી એકદમ હેવી લુકની સાડી લાગે એ ટાઈપનો સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર આવી ગયો છે. બરાસા પ્રિન્ટેડની સાડીમાં સાથે આખી ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન હોય એટલે જોરદાર જ લાગે. તમે જોઈ શકો. આ નીચેની પેનલનું ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે, એકદમ યુનિક અને એકદમ હેવી પલ્લુ ને રેસાનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે. અને આખી સાડીમાં પાઇપિંગ છે. હો બેનું એકદમ યુનિક સાડીનો કોન્સેપ્ટ છે. તો સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન ગમી ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો. હવે આપણે એના કલર મેચિંગ જોઈશું. આપણે કહેલું તો પિંક કલર છે અને આપણે એકદમ મસ્ત પિસ્તા કલર જોવાનો છે. કેટલો યુનિક કલર છે તમે જોઈ શકો છો. એકદમ લચકા જેવા કપડામાં અને એકદમ બરાસાની ડિઝાઇન ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન જોરદાર છે. તમે જોઈ શકો છો. બધા પીસ તમને હું બતાવીશ સ્ક્રીન પર. 4 કલર મેચિંગ છે ને બધા ઠંડા કલર અને આટલી મસ્ત ફ્લાવર પ્રિન્ટની સાડીઓ છે ને અત્યારે સમરમાં પહેરીને તો બહુ મસ્ત લાગે. એમાં ઓપન પલ્લુની પહેરીને તો કાંઈ ઘટે જ નહીં એવી જોરદાર લાગે. તમે જોઈ શકો છો. એકદમ હેવી બ્લાઉઝ આવવાનું છે. આ ગ્રે કલરનો પીસ એ બહુ યુનિક અને મસ્તીનો લાગે છે. હવે આ મસ્ત પીચ કલરનો પીસ એ જોરદાર છે. ઓરેન્જ પીચ ઉપર છે જોરદાર. કેટલો મસ્ત કલર છે. બધા કલર છે એકદમ ઠંડા અને યુનિક સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. એકદમ મોટા ફ્લાવરવાળી ડિઝાઇન છે ને જેને ગમતી હોય ને એમાં ઓલ ઓવર ડિઝાઇન છે ગમતી હોય એની માટે તો બહુ મસ્ત લુક વાઇઝ સાડી રહેવાની છે. તો જે બેનોને આ સાડીનો કોન્સેપ્ટ ને સાડીની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો. આવી મસ્ત યુનિક સમરની ડિઝાઇનવાળી સાડી આવી ગઈ છે બેન. તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. આટલી મસ્ત લાઇટ વેર સાડી અને એકદમ યુનિક અને એકદમ ક્લાસી લાગે ને એ ટાઈપની સાડીનો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે. અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઇક ન કર્યું તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.